સોશિયલ મીડિયાના જમાનામાં યુવાનો ક્યારેક ભાન ભૂલી એવા વિડીયો વાયરલ કરે છે કે જે સમાજ અને દેશ માટે નુકસાનકારક હોય છે. સમયાંતરે સરકાર સોશિયલ મીડિયાના અતિરેક સામે નિયમો કે કાયદા ઘડે છે, પરંતુ તેનું ઉલ્લંઘન થતાં જ પોલીસ કાર્યવાહીમાં વિડીયો મૂકનાર ભેળવાય છે. આવો જ કંઈક બનાવ નવસારી જિલ્લાના વાંસદામાં સામે આવ્યો છે. થોડા દિવસો અગાઉ દેશમાં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની હદમાં જઈને કાર્યવાહી કરવામાં આવી હતી, જે અંગેના વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂકવા સામે સરકારે કડક અમલવારી કરવાનો આદેશ કર્યો હતો. પરંતુ આ આદેશના વિરુદ્ધમાં જઈ કેટલા યુવાનો ફેસબુક અને સોશિયલ મીડિયાના માધ્યમથી સેનાની કાર્યવાહીનો વિડીયો ખુલ્લેઆમ સોશિયલ મીડિયામાં મૂકી નિયમનો ભંગ કરતા હતા. નવસારી જિલ્લાના વાંસદામાં એક યુવાને સોશિયલ મીડિયા પર ભારતીય સેનાની કાર્યવાહીનો વિડીયો શેર કરતા પોલીસે કાર્યવાહી કરી છે. વાંસદાના દુબળ ફળિયામાં રહેતા મહેન્દ્ર નગીનભાઈ પટેલે ફેસબુક પર ભારતીય સેનાનો વિડીયો શેર કર્યો હતો. સરકાર દ્વારા યુદ્ધ જેવી સ્થિતિ દરમિયાન સોશિયલ મીડિયા પર ભારતીય સેનાની પાકિસ્તાન વિરોધી કાર્યવાહીના વિડીયો મૂકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરીને મહેન્દ્ર પટેલે વિડીયો શેર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ વિડીયો નાગરિકોમાં ભય અને ગભરાટ પેદા કરવાના ઈરાદાથી શેર કરવામાં આવ્યો હતો. વાંસદા પોલીસે આરોપી વિરુદ્ધ આઈટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.